હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે આપણે બનાવીશું નાસ્તા માટે એકદમ ક્રિસ્પી અને ખસ્તા પડવાળી ફણસી પૂરી। આને આપણે સમોસા પૂરી પણ કહી શકાય અને લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો છો અને ચા સાથે તો આ પૂરી ખૂબ જ જોરદાર લાગે છે। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો। તો ચાલો રેસીપી જોઈ લેશું। મેંદાના લોટની ફણસી પૂરી બનાવવા માટે આપણે એક બાઉલ લીધું છે। તેની અંદર આપણે 1 કપ મેંદો છે તે આપણે એડ કરી દેવાનો છે। તેની અંદર આ પૂરી એકદમ પડવાળી અને ખસ્તા બનશે। તમે મેંદાના લોટની જગ્યાએ અડધો ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો કે એકલા ઘઉંના લોટની પણ ફણસી પૂરી કરી શકો છો, પણ મેંદાનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે। ફરસાણની દુકાને મળે તેવી જ અનેક પડવાળી આપણે ઘરે બનાવીશું। તેના માટે 1 ચમચી આપણે અજમો લીધો છે, તેને આપણે હાથેથી ક્રશ કરીને એડ કરશું, જેથી કરીને તેનો ફ્લેવર પૂરીમાં એકદમ સરસ આવે। અજમો આપણે એડ કરી દીધો છે। હવે આપણે તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલા મેં મરી લીધા છે। અધકચરા મરીને તમારે રાખવાના છે। જોઈ શકો છો તમે, તેનો સ્વાદ એકદમ મસ્ત લાગશે, બજારમાં પૂરી મળે તેવો જ। 1 ચમચી આપણે નિમક છે તે આપણે એડ કરી દઈશું અને 1 ચમચી આપણે કસૂરી મેથી લીધી છે। તેનો ફ્લેવર એકદમ આમાં સરસ આવે છે, એટલે તેને જરૂરથી તમારે એડ કરવી। હાથેથી ક્રશ કરીને આપણે કસૂરી મેથી એડ કરી દીધી છે। હવે 2 ચમચી જેટલું આપણે મોણ માટે તેમાં તેલ એડ કરવાનું છે। તેલની જગ્યાએ તમે ઘી પણનો ઉપયોગ કરી શકો છો। તેલનું પ્રમાણ વધારે હશે તો આપણી પૂરી એકદમ પડવાળી અને ખસ્તા બનશે। હવે હાથની મદદથી આપણે બધી વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેશું આપણે। શકો છો કે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધી છે અને મુઠ્ઠીમાં આપણે લોટને આ રીતે થોડોક પ્રેસ કરીએ તો આપણો લોટ પરફેક્ટ કોણ ઉપર આવી જાય છે। જોઈ શકો છો તમે કે આ રીતનો તમારો લોટ હોવો જોઈએ, તો તમારી પૂરી એકદમ પડવાળી અને ખસ્તા બનશે। કંદોઈની દુકાનમાં જેવું હોય, ફરસાણની દુકાનમાં મળે છે તે જ પૂરી આપણે આજે ઘરે બનાવીએ છીએ। એકદમ પરફેક્ટ રીતથી હું તમને શીખવાડીશ। હવે આપણે તેમાં થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધવાનો છે અને જોઈ શકો છો કે મેં 1 કપ પાણી લીધું છે અને પાણી આપણે ઉફાણું રાખવાનું છે। ફૂલ એકદમ ગરમ પણ નહીં અને એકદમ ઠંડુ પણ નહીં, થોડુંક ઉફાણે પડતું પાણી આપણે લેવાનું છે। હવે થોડું થોડું પાણી આપણે નાખતા જઈશું અને લોટને બાંધતા જઈશું આ રીતે। જોઈ શકો છો કે લોટને બાંધી અને આપણે તૈયાર કરી લીધો છે અને 1 કપ પાણી આપણે લીધેલું હતું, તેમાંથી પણ મારે એટલું બચ્યું છે। ટોટલ આપણે 1/4 કપ જેટલું પાણી આમાં ઉપયોગ કર્યો છે અને લોટને આપણે એકદમ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, મીડિયમ થિકનેસવાળો આપણે લોટને બાંધવાનો છે આ રીતે। અને લોટને હવે ઢાંકી અને આપણે 10 મિનિટ તેને રેસ્ટ આપશું। લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લેશું। એકદમ ખસ્તા પડવાળી પૂરી બનાવવા માટે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવશું। જો ઘરમાં કોર્નફ્લોર ન હોય તો તેની જગ્યાએ તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે તેની અંદર 1 નાની કટોરી આપણે એટલે કે 2 ચમચી જેટલું ઘી છે તે આપણે એડ કરી દઈશું। ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, તો ઘીનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે અને ઘીને લીધે જ એકદમ પડવાળી આપણી ખસ્તા પૂરી બનશે, ફણસી પૂરી। આ રીતે આપણે મિક્સ કરી દઈશું બધું। જોઈ શકો છો કે કોર્નફ્લોરની સ્લરી આપણે બનાવી લીધી છે અને એકદમ આપણે પતલી નથી કરવાની, આ રીતના આપણી સ્લરી હોવી જોઈએ છે। આવી રીતના તમે બનાવશો તો તમારી પૂરી એકદમ કંદોઈની દુકાને મળે તેવી જ બનશે, અલગ અલગ પડવાળી। જોઈ શકો છો કે આ રીતે આપણે સ્મૂથ સ્લરી બનાવી લીધી છે। 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે, હવે આપણે ચેક કરી લેશું। જોઈ શકો છો કે આપણો લોટ એકદમ કોણ ઉપર આવી ગયો છે। એકવાર પાછો તેને મસળી લેશું આપણે થોડીક વાર માટે। હવે આપણે લોટને વણવા માટે લઈ લેશું, નાના નાના લુવા બનાવી લેશું પહેલાં આપણે। હવે આપણે રોટલી વણવાનો પાટલો લઈ લીધો છે, તેના ઉપર આપણે લોટ પણ લઈ લીધો છે। હવે તેના લુવા બનાવી લેશું આપણે મીડિયમ સાઇઝના નાના નાના। આ રીતના આપણે 4 લુવા બની ગયા છે આપણા લોટમાંથી। હવે આપણે 1 લુવો રાખશું અને બીજા લુવા આપણે રાખી દઈશું। 1 લુવો આપણે લીધો છે, તેને આપણે આ રીતના રોલ કરશું। જોઈ શકો છો તમે કે આ રીતના આપણે રોલ કરવાના છે। હવે આપણે તેને કટ કરી દઈશું ચાકાની મદદથી। એક સરખા લુવા બને તે માટે આપણે આ રીતના કટ કરી લેવાના છે બધા, એટલે તમારી પૂરી એકદમ એક સરખી જ બને।
પાછળનો વધારાનો લોટ છે તે આપણે દૂર કરી લઈશું અને આગળના લોટને પણ આપણે દૂર કરી લેવાનો છે. જોઈ શકો છો કે એક લુવો આપણે લઈ લીધો છે. હવે આપણે તેને પૂરીની આકારમાં વણી લેશું. એક સરખા તમે લુવા બનાવશો તો તમારી પૂરી એકદમ પરફેક્ટ અને એક સરખી જ બનશે. આ રીતે આપણે વણી લેશું તેને. જોઈ શકો છો કે આપણે પૂરીને વણી લીધી છે. હવે જે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી હતી તેમાં આપણે થોડુંક બેટર નાખશું. હવે હાથની મદદથી આપણે મિક્સ કરી લેશું. આ રીતે તમે બનાવશો તો એકદમ ખસ્તા પૂરી તમારી બનશે અને વધારાનું જે બેટર હોય તે હાથ વડે તમારે દૂર કરી લેવાનું છે. આ રીતે શકો છો કે એક સરખું આપણે સ્લરી લગાડી દીધી છે. હવે બંને હાથથી આપણે આ રીતના તેને વારી લેશું અને થોડોક પ્રેસ આપશું આપણે, જેથી કરીને તરતા સમયે છૂટું ન પડે. પ્રેસ આપી દીધો છે. હવે પાછી આપણે તેમાં થોડીક સ્લરી લગાડી લેશું આ રીતના હળવી હાથેથી, અને વધારાની સ્લરી હોય તે તમારે હાથ વડે આ રીતના દૂર કરી લેવાની છે. જોઈ શકો છો તમે. પાછી આપણે તેને આ રીતના વારી લેશું. જોઈ શકો છો કે એકદમ ટ્રાયેંગલ શેપ આવી ગયો છે આપણો. હવે પાછું આપણે આંગળીની મદદથી થોડું પ્રેસ કરશું, જેથી કરીને આપણે વચમાં જે લગાડેલું છે તે બહાર ન નીકળે. આ રીતે આપણે બધી બાજુએ થોડું પ્રેસ કરી લેવાનું છે અને પછી વેલણાની મદદથી આપણે હળવે હાથેથી તેને વણી લેશું. આ રીતે ફૂલ વજન નહીં દેવાનો, હળવા હાથેથી જ તમારે વણવાની છે, નકર તમારા પડ એકદમ છૂટા નહીં પડે. આ રીતે જોઈ શકો છો તમે કે હળવે હાથેથી જ હું વણી રહી છું. એકદમ ટ્રાયેંગલમાં આપણી પૂરી આપણે વણી લીધી છે. હવે તરતા સમયે તે ફૂલે નહીં તે માટે આપણે કાણાવાળી ચમચી લીધી છે. તેના મદદથી આપણે આ રીતના કાણા પાડશું. પૂછો કે કાણા પાડીને આપણી પૂરી એકદમ તૈયાર છે. આવી જ રીતના આપણે બધી પૂરીને વણી લેવાની છે. જોઈ શકો છો કે આ રીતના આપણે બધી પૂરીને વણી લીધી છે. હવે આપણે તેને તળી લેવાની છે. પૂરી તળવા માટે આપણે તેલ ઓલરેડી ગરમ કરવા મૂકેલું જ હતું અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પૂરી એડ કરશું. આ રીતે આપણે પૂરી એડ કરશું તેની અંદર, અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ ઉપર જ રાખવાનું છે. ફૂલ ગેસ આપણે નથી કરવાનો, એટલે એકદમ તમારી ક્રિસ્પી અને ખસ્તા પૂરી બને. જેટલી કઢાઈમાં સમાય તે પ્રમાણે આપણે એડ કરશું પૂરીને. નાખ્યા પછી જોઈ શકો છો તમે કે તરત જ તે ઉપર આવી ગઈ છે અને એક સાઈડ થોડીક હલકો કલર બદલાય પછી આપણે તેને પલટાવવાની છે. અત્યારે આપણે તેને નહીં પલટાવીએ. સાઈડથી કલર ચેન્જ થઈ ગયો છે પૂરીનો, જોઈ શકો છો તમે. હવે આપણે તેને હળવે હાથેથી પલટાવી લેવાની છે. એક સાઈડ ઓલરેડી આછો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે બીજી બાજુએ આપણે તેને તળવા દેશું અને મીડિયમ ગેસ ઉપર જ તમારે તળવાની છે. આ પૂરીને તળાતા 7 થી 8 મિનિટ જેવો સમય લાગશે. જોઈ શકો છો કે બીજી બાજુ પણ પૂરી આપણી એકદમ ક્રિસ્પી બની ગઈ છે, ખસ્તા. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને જોઈ શકો છો કે એકદમ પડવારી આપણી પૂરી બનીને તૈયાર થઈ છે. હવે આપણે ગરમ ગરમ પૂરીને એક પ્લેટમાં કાઢી લેશું અને આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેશું. મેંદાના લોટની ફણસી પૂરી આપણી એકદમ તૈયાર છે. જોઈ શકો છો કે એક પડ આપણા છૂટા પડ્યા છે. હવે હું તમને એક પૂરી તોડીને બતાવું કે કેટલી ક્રિસ્પી પૂરી આપણી બની છે. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આપણી પૂરી ખાવામાં પણ બની છે. તો કેવી લાગી તમને આ નાસ્તા માટે પૂરી? ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ પૂરી કેવી લાગી. જો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવો. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.